और संजय भाई, क्या हाल चाल है? बढ़िया यार, तुम बताओ। जब आपने शेयर बाजार में इन्वेस्टमेंट किया था ना, कैसा चल रहा है आपका? यार बस ठीक ठीक है, कई शेयर तो फंस गए हैं, सोच रहा हूँ कुछ बढ़ा तो पैसा निकालूं इसमें से। अच्छा, अपना तो बढ़िया चल रहा है। आईपीओ में पैसा लगाया था, बढ़िया शानदार रिटर्न आ रहा है। कहाँ लगाया है, कौन सी कंपनी है वैसे? कंपनी का एक एसएमई आईपीओ था, इस समय करीब मोटा मोटा 40% रिटर्न मिल रहा है। एसएमई आईपीओ? अरे यार सावधान रहना, इसमें जोखिम होते हैं। जोखिम? આ વર્ષે નાના અને મધ્યમ ઉદ્યોગો એટલે કે એસએમઈસના ઘણા બધા આઈપીઓ આવી રહ્યા છે। એસએમઈ કંપનીઓના શેર જબરદસ્ત વળતર આપી રહ્યા છે અને તેમનો આઈપીઓ ઇન્ડેક્સ રેકોર્ડ લેવલની આસપાસ છે અને આ જ કારણ છે કે બીએસઈ એસએમઈ આઈપીઓ ઇન્ડેક્સને લઈને રોકાણકારોમાં ઘણું આકર્ષણ છે। આ શાનદાર પ્રદર્શનને જોઈને તમને પણ થશે કે એસએમઈ એક્સચેન્જ પર આઈપીઓ કે સેકન્ડરી માર્કેટ દ્વારા શેરમાં રોકાણ કરી ફાયદો ઉઠાવીએ। આ કેવી રીતે કામ કરે છે અને સમજવા માટે સૌથી પહેલા જાણી લો કે એસએમઈ આઈપીઓ શું છે અને તેમાં કેવી રીતે રોકાણ કરી શકાય છે। શેર બજારમાં રોકાણ બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઈ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે એનએસઈ દ્વારા કરવામાં આવે છે, પરંતુ એસએમઈ તો શેર બજારના મોટા એક્સચેન્જોમાં લિસ્ટેડ થઈ શકતા નથી। તો પછી નાના અને મધ્યમ ઉદ્યોગોના વ્યવસાયમાં કેવી રીતે રોકાણ કરી શકાય? તો જવાબ છે એસએમઈ પ્લેટફોર્મ। હાલમાં શેરબજારમાં લિસ્ટ થવા માટે એસએમઈસ પાસે બે પ્લેટફોર્મ છે, બીએસઈ એસએમઈ અને એનએસઈ ઇમર્જ। નાની કંપનીઓ માટે તેમની વૃદ્ધિ અને વિસ્તરણ માટે મૂડી એકત્રિત કરવાની આ એક સારી રીત છે। એટલું જ નહીં, રોકાણકારો માટે ઉભરતી કંપનીઓના વિકાસમાં ભાગીદાર બનવાનો પણ આ એક સારો માર્ગ છે। હવે ચાલો જાણીએ કે સેન્સેક્સ અને નિફ્ટી કંપનીઓની સરખામણીમાં શેર બજારમાં એસએમઈ કંપનીઓનું પ્રદર્શન કેવું છે। સેન્સેક્સ અને નિફ્ટી 28 જૂને તેના નવા ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શ કર્યો છે, જ્યારે બીએસઈ એમએસઈ ઇન્ડેક્સ તેની ટોચથી લગભગ 4% નીચે ટ્રેડ કરી રહ્યું છે। જો કે સેન્સેક્સ નિફ્ટીની સરખામણીમાં બીએસઈ એસએમઈ આઈપીઓ ઇન્ડેક્સનું પ્રદર્શન ખાસ કરીને લાંબા ગાળા માટે આકર્ષક રહ્યું છે। છેલ્લા 5 વર્ષમાં સેન્સેક્સે લગભગ 78%નું વળતર આપ્યું છે, જ્યારે એસએમઈ આઈપીઓ ઇન્ડેક્સે લગભગ 1360% વળતર આપ્યું છે। આ વર્ષે અત્યાર સુધી બીએસઈ અને એનએસઈના એસએમઈ પ્લેટફોર્મ પર કુલ 74 આઈપીઓ આવ્યા, જ્યારે વર્ષ 2022માં કુલ 109 આઈપીઓ આવ્યા હતા। એટલે કે 2022માં કુલ આઈપીઓની સરખામણીમાં એસએમઈ પ્લેટફોર્મના 2/3 આઈપીઓ 2023ના પ્રથમ 6 મહિનામાં જ આવી ગયા છે। આ વર્ષે અત્યાર સુધીમાં બીએસઈ એનએસઈ એટલે કે મેઇન બોર્ડ પર માત્ર 10 આઈપીઓસ આવ્યા છે। આમાં વધુ એક્શન અને હિલચાલ થઈ રહી છે। આંકડા દર્શાવે છે કે બીએસઈના એસએમઈ પ્લેટફોર્મ પર 2023માં આવેલા 28 આઈપીઓમાંથી 3 ઇશ્યુ 2 ગણાથી વધુ રિટર્ન આપી રહ્યા છે। લગભગ 9 આઈપીઓસ એવા છે જેમાં 40%થી વધુ રિટર્ન મળી રહ્યું છે અને 7 કંપનીઓ એવી છે જેમાં રોકાણકારોને નુકસાન થઈ રહ્યું છે। એસએમઈ એક્સચેન્જ દ્વારા રોકાણકારો રોકાણ માટે આવી કંપનીઓ પસંદ કરી શકે છે જેમણે કોર્પોરેટ જગતમાં હમણાં જ તેમની સફર શરૂ કરી છે। રોકાણકારો અપેક્ષા રાખે છે કે કંપની જેમ જેમ આગળ વધશે તેમને પણ તેની સફળતાનો હિસ્સો મળતો રહેશે। ભારતીય બિઝનેસ જગતના ઇતિહાસમાં ઘણી કંપનીઓમાં કોર્પોરેટ ગવર્નન્સ સંબંધિત મુદ્દાઓ જોવા મળ્યા છે। સત્યમ કોમ્પ્યુટર્સ, ILNFS, યસ બેંક, CG પાવર, વિડીયોકોન ઇન્ડસ્ટ્રીઝ જેવા ઘણા કિસ્સાઓ છે। તાજેતરની વાત કરીએ તો પીટીસી ઇન્ડિયા ફાઇનાન્શિયલ સર્વિસીસ, બાયજૂસ, ઝી એન્ટરટેનમેન્ટ, ઇરોઝ ઇન્ટરનેશનલ, શ્રી સિમેન્ટના નામો આપણી સામે છે। પરંતુ આવા કિસ્સા માત્ર કોર્પોરેટ ઇન્ડિયા કે મેઇન બોર્ડ કંપનીઓ પૂરતા મર્યાદિત નથી। એસએમઈ કંપનીઓમાં પણ કોર્પોરેટ ગવર્નન્સ સાથે જોડાયેલી બાબતો સામે આવતી રહે છે। ચાલો તાજેતરના કેસનું ઉદાહરણ જોઈએ। આ ઘટના છે માઇલસ્ટોન ફર્નિચર નામની હોમ એન્ડ ઓફિસ ફર્નિચર બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલી મુંબઈ સ્થિત એસએમઈ કંપનીની, જેણે હજુ સુધી તેના માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર નથી કર્યા। 7મી જૂનના રોજ માઇલસ્ટોન ફર્નિચરે બીએસઈને જાણ કરી હતી કે તે તેના નાણાકીય પરિણામોને પોસ્ટપોન કરી રહ્યું છે, કારણ કે કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએ ભૂપેન્દ્ર ગાંધી ગુમ હતા અને ફોન પણ ઉપાડતા નહોતા। 25મી મેના રોજ કંપનીના બોર્ડની બેઠક માત્ર 11 મિનિટ સુધી ચાલી। આ મીટિંગમાં 7 મુખ્ય એજન્ડા હતા, જેમાં 16મી જૂનની ઈજીએમ, કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે પાલઘરથી મુંબઈ બદલવી, ગુમ થયેલા સીએ સાથે સંબંધિત મામલો હતો।
આ ચોંકાવનારી બાબત છે કે સીએની ઉપલબ્ધતા ન હોવાને કારણે કંપની બીએસસી અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના નિયમોનું પાલન કરવામાં સક્ષમ નથી. लिक्विडिटी का इशू और साथ में स्पेकुलेशन, इस चीजों से इन्वेस्टर को हमेशा नुकसान होता है. आप पीछे हिस्टोरिकली, मैं यहाँ पर कंपनी का नाम नहीं लूंगा, लेकिन बहुत सी कंपनीज ऐसी रही हैं जिनके की 100 रुपए के प्राइसेस एक दिन में, 1 से 2 दिन, 3 दिन में, 4 दिन में 500 रुपए तक जाते हैं, वापस से 40 रुपए खड़े हो जाते हैं. तो इस टाइप के मूवमेंट को यहाँ पर स्पेकुलेटिव मूव कहते हैं और वो देखने को ज्यादा मिलता है. दूसरी तरफ है कि एसएमई बहुत से ऐसी इंडस्ट्रीज हैं जो स्लो ग्रोइंग इंडस्ट्रीज हैं और काफी अच्छा यहाँ पर ग्रो कर रही, लेकिन उनके बारे में इन्वेस्टर को काफी कम पता है, या फिर ये कहें कि डिजिटल युग में भी उनके बारे में इंफॉर्मेशन कम है. तो मुझे ऐसा लगता है कि अगर इस चीज का यहाँ पर अगर देखा जाए तो एसएमई में इन्वेस्टमेंट करना एक सर्टेन रेशियो के साथ आपको प्रॉफिटेबल बना सकता है. હવે પ્રશ્ન એ થાય છે કે જે ઉદ્દેશ્ય સાથે બીએસસી, એનએસસી અને એસએમઈ એક્સચેન્જની શરૂઆત કરવામાં આવી હતી તે પરિપૂર્ણ થઈ કે નહીં. તેથી મુદ્દો એ છે કે છેલ્લા 1-2 વર્ષમાં આ એક્સચેન્જ પરનું રિટર્ન ખરેખર ઘણું સારું રહ્યું છે, પરંતુ એસએમઈ શેર્સમાં લિક્વિડિટીનો અભાવ એટલે કે ઓછું ટ્રેડિંગ વોલ્યુમ જોવા મળ્યું છે. એસએમઈ એક્સચેન્જ પર આઈપીઓ માટે લોટ સાઇઝ એવી રીતે નક્કી કરવામાં આવી છે કે આ માટે લગભગ 1 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડે છે. તે ઘણું અસ્થિર છે અને ટ્રેડિંગ વોલ્યુમ ખૂબ જ ઓછું છે. આનો અર્થ એ છે કે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ રિટર્ન પર ભારે અસર કરે છે. હાલમાં આ માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડ્સ, બેંક્સ અને અન્ય નાણાકીય સંસ્થાઓની ભૂમિકા ખૂબ જ મર્યાદિત છે. એટલું જ નહીં, આવા શેરના રિટર્નનો જૂનો ઇતિહાસ પણ નથી મળતો. તેથી જો કોઈ છૂટક રોકાણકાર આ શેર્સમાં રોકાણ કરવા માંગે છે તો તેણે શેર વિશે ઘણું સંશોધન કરવું પડશે અને તે પણ સાવધાની સાથે રોકાણ કરવું પડશે. अभी तक एसएमई के निवेश में बहुत ज्यादा इन्वेस्टमेंट इसलिए भी नहीं देखने को मिला क्योंकि यहाँ पर इन्वेस्टर को बहुत अच्छे रिजल्ट नहीं मिले. इनफैक्ट ये कह लीजिए कि इस समय अगर 5000 कंपनीज लिस्टेड है तो आप जैसा जानते हैं कि लगभग सिर्फ 1500 ही कंपनियों में आपको लिक्विडिटी मिलती है, और एसएमई कंपनीज में ज्यादातर में आपको मैनिपुलेशन और स्पेकुलेशन देखने को मिलता है. इस वजह से इन्वेस्टर इससे दूरी यहाँ पर बना कर रखते हैं. दूसरी बात है कि एक जो मिनिमम प्राइस यहाँ पर लिमिट है वो भी एक एंगल है जिसकी वजह से लोग यहाँ पर इन्वेस्टमेंट करने से बचते हैं. लेकिन अब थोड़े हालात बदले हैं. इधर बीच एसएमई इंडस्ट्रीज की बात करें तो उन्होंने 30 से 40% इन्वेस्टर को रिटर्न दिए हैं. तो मुझे ऐसा लगता है कि आगे आने वाले समय में एसएमई की तरफ अब रुझान और इन्वेस्टमेंट रिटेल का भी बढ़ेगा, और पार्टिसिपेशन अगर रिटेल का बढ़ा तो काफी अट्रैक्शन ये इंडस्ट्री यहाँ पर ग्रोथ के प्रोस्पेक्ट से देती हुई नजर आई. पिछले 5 सालों में एसएमई इंडस्ट्रीज, मैन्युफैक्चरिंग और इन सभी इंडस्ट्रीज पे आपने देखा कि गवर्नमेंट ने बहुत से लोन, बहुत सी सब्सिडी, बहुत सी ऐसी चीजें सुविधा प्रोवाइड की है जिसके बाद से ये इंडस्ट्री वापस अट्रैक्शन में आई है. अब इसी के चलते यहाँ पर बीएससी ने भी इस तरीके के प्लेटफॉर्म को आगे कोशिश की कि उसका फायदा उठाया जा सके, उससे लोगों को, इन्वेस्टर को फायदा पहुंचाया जा सके, लेकिन अभी भी उसमें पार्टिसिपेशन काफी कम है. तो मुझे ऐसा लगता है कि ये टाइम लगेगा, वक्त लगेगा, लेकिन जो बीएससी का ये कदम है वो सराहनीय है और आने वाले समय में इसका फायदा जरूर है. એકંદરે છેલ્લા 2-5 વર્ષોમાં એસએમઈ કંપનીઓના ઇન્ડેક્સે ભારે કમાણી કરાવી છે, પરંતુ તેમાં ફાળો માત્ર અમુક પસંદગીની કંપનીઓનો જ છે. અને મોટી કંપનીઓની જેમ એસએમઈ કંપનીઓમાં પણ કોર્પોરેટ ગવર્નન્સ સંબંધિત ઘણા મુદ્દાઓ બહાર આવ્યા છે. રિટેલ રોકાણકારો માટે કંપનીઓને સમજવી કોઈ મેઇન બોર્ડ પર આઈપીઓ લાવનારી કંપનીઓથી વધુ મુશ્કેલ હોય છે. સમસ્યા એ પણ છે કે ઘણી વખત એસએમઈ કંપનીઓના આઈપીઓમાં શેર વેચવામાં સમસ્યા આવે છે, એટલે કે લિક્વિડિટીની સમસ્યા હોય છે. તેથી જ એસએમઈ કંપનીઓના આઈપીઓમાં માત્ર ઇન્ડેક્સનું વળતર જોઈને આંખ બંધ કરીને રોકાણ ન કરો. તમારા રોકાણ સલાહકારની સલાહ લીધા પછી જ તમારી મહેનતની કમાણીનું રોકાણ શેરબજારમાં કરો. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.